મિત્રો, જો માં તમારા દિલની સૌથી નજીક છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। ઇન ધીસ વિડીયો જ્યારે પણ પ્રિયા તેના બાળક સાથે રૂમમાં હતી ત્યારે તેનો દેવર તેના દરવાજે આવીને ઊભો રહેતો, પરંતુ પ્રિયા કંઈનું અવસાન થયું હતું અને ઘરનો બધો ભાર તેના દેવર પર આવી ગયો હતો। તેના દેવરનું નામ કમલ હતું, જે ખૂબ જ ગોરો અને આકર્ષક હતો। જો કે પ્રિયાએ ક્યારેય તેની સાથે વાત કરી નહોતી। એક રાત્રે ઘરે ફક્ત તે બે જ હતા। પ્રિયા તેના બાળકને પાન કરાવી રહી હતી। કમલ તેના રૂમમાં આવ્યો અને બાળકને પ્રિયાથી અલગ કરી દીધું અને પછી પ્રિયા પોતે ખૂબ જ સુંદર હતી। તેના માતા પિતા તેના વિશે ખૂબ ચિંતિત હતા। તે એટલી સુંદર હતી કે જે કોઈ તેને જોશે તે મંત્રમુગ્ન થઈ જશે। તેથી જ તેના માતા પિતા 18 વર્ષની થતાં જ તેના માટે યોગ્ય વ્યક્તિ શોધવા લાગે। જો કે પ્રિયા તેના માતા પિતાની પસંદગીના છોકરા સાથે લગ્ન કરવા તૈયાર ન હતી, કારણ કે તેના શાળાના દિવસોથી જ અભયના નાના છોકરા સાથે ખૂબ પ્રેમ કરતી હતી। તે અભય સાથે લગ્ન કરવા માંગતી હતી। જો કે અભય તેના જેટલો સુંદર ન હતો, તેથી પ્રિયાના માતા પિતા તેને પસંદ ન કરતા અને તે પ્રિયા માટે એક સારા ગોળા ચામડીના છોકરાની શોધમાં હતા। પ્રિયાના પિતા ખૂબ જ કડક સ્વભાવના હતા। તેમણે પ્રિયાને પહેલેથી જ કહી દીધું હતું કે જો તે અભય સાથે લગ્ન કરશે તો આ ઘરના દરવાજા તેના માટે હંમેશા માટે બંધ થઈ જશે। તે દરમિયાન અભયનો પરિવાર લગ્નથી ખુશ હતો। અભયની માં કહેતી કે પ્રેમમાં પડવું એ ગુનો નથી। અભયની માં, તેની માં અને તેનો નાનો ભાઈ કમલ અભયના ઘરે રહેતા હતા। પ્રિયા ઈચ્છતી હતી કે અભય પરિવારોની સંમતિથી થાય, પરંતુ એવું થયું નહીં। તેથી કોઈ કારણોસર તેણીએ તેના પરિવારની વિરુદ્ધ જઈને લગ્ન કરવા પડ્યા। લગ્ન પછી જ્યારે તે અભયના ઘરે પહોંચી ત્યારે તેની સાસુએ તેને સાંત્વના આપી, ચિંતા ન કર દીકરી, બધું સારું થઈ જશે। પરંતુ પ્રિયાના સાસુ પણ જાણતા હતા કે પ્રિયાના પિતાનો ગુસ્સો ક્યારેય શાંત થશે નહીં। પ્રિયાને રિયામની એક નાની બહેન અને તેના પિતા ઈચ્છતા હતા કે રિયામની એક નાની બહેન પ્રિયા ઝડપથી સારા માણસ સાથે લે, પરંતુ પ્રિયાના પ્રેમ લગ્નથી હવે રિયાના લગ્ન માટે મુશ્કેલીઓ ઊભી થાય। પ્રિયાને લાગતું હતું કે અભય સાથે લગ્ન કરવાથી તેનું જીવન સુખી થશે, પણ તેને ખબર ન કે ભાગ્યમાં તેના માટે કંઈક બીજું જ લખેલું છે। પ્રિયા અને અભયના લગ્નથી તેની સાસુ ખૂબ ખુશ હતી, તેથી તેણે આખા ઘરને ફૂલો અને રોશનીથી સજાવ્યું। પ્રિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, છતાં તેણીને અંદરથી એક ઊંડી અસ્વસ્થતા અનુભવાતી હતી। લગ્ન પહેલાં તેના સાસરિયાઓ કેવા હશે તે દરેક છોકરીને ડર હોય છે। પ્રિયાને તેના પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન પહેલાં એકવાર તેની સાસુને મળી, પરંતુ પછી પ્રિયાએ પોતાને ખાતરી આપી કે જે કંઈ થશે તે સારા માટે જ થશે છે। અભય એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો હતો, પરંતુ જ્યારે પ્રિયા લગ્ન કરી તેના સાસુ સસરાના ઘરે પહોંચી ત્યારે તેની સાસુ અને સાસુ સસરાએ તેનું ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું। આમ પ્રિયાના અભય સાથે લગ્ન કરવાનું સ્વપ્ન સાકાર થઈ ગયું। હવે તેના લગ્નની રાત્રે દરેક છોકરીની જ્યાંની પણ ઘણી ઈચ્છાઓ હતી અને આજે તે બધી ઈચ્છાઓ પૂર્ણ થવાની હતી। પ્રિયા તેના રૂમમાં જવાની તૈયારીમાં હતી ત્યારે તેની સાસુએ તેને દૂધનો ગ્લાસ આપ્યો અને કહ્યું કે અભય આવે ત્યારે તેને આપો। પ્રિયા તેની સાસુ શું કહી રહી છે તે સમજી ગઈ અને સંમત થઈ ગઈ। પછી તે રૂમમાં ગઈ। અંદર તેને જોયું કે આખો ઓરડો ફૂલોથી શણગારેલો હતો। તેણે દૂધનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને પલંગ પર બેઠી। ભલે પ્રિયાએ અભય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, છતાં પણ તેણીને થોડી આશંકા હતી। લગ્ન પહેલાં તેણીએ તેની સાથે ઘણી વાતો કરી હતી, છતાં તેણીને ખબર નહોતી કે શું કહેવું। પ્રિયા તેના પતિ અભયના રૂમમાં આવવાની રાહ જોતી હતી। તે પલંગ પર શાંતિથી બેઠી, પરંતુ તેના મનમાં ઘણા વિચારો દોડી રહ્યા હતા। થોડીવાર પછી અભય રૂમમાં પ્રવેશ્યો। તેને જોઈને પ્રિયાનું હૃદય ધબક્યું। તેના કપાળ પર પરસેવો ટપકવા લાગ્યો। તેવતાની સાથે જ અભય ધીમેથી તેની બાજુમાં બેઠો અને કહ્યું, શું થયું પ્રિયા, તું આજે ખૂબ જ નર્વસ લાગે છે। અભય સમજી ગયો કે તેના પરિવાર વિશે ચિંતિત હતી, તેથી તેણે તેનો હાથ પકડીને કહ્યું, પ્રિયા, હું તને વચન આપું છું કે હું આખી જિંદગી તારી સાથે રહીશ, તને ખુશ રાખશો કરીશ અને તારી આંખોમાં ક્યારે આવા દઈશ નહીં। અભયના શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને આંખોમાં એક પણ આંસુ ક્યારેય આવા દઈશ નહીં। અભયના શબ્દો શામથી જોયું। તેની આંખો તેના માટે અપાર પ્રેમ દર્શાવતી હતી, તો તેનો ડર ગાયબ થઈ ગયો હતો। બીજા દિવસે સવારે પ્રિયા દરવાજો ખખડાવાના અવાજથી જાગી ગઈ। જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તેની સાસુ ઊભી છે। જ્યારે તેની સાસુ ત્યાં ઊભી હતી, તે જલ્દી તૈયાર થઈને નીચે આવ અને અભયને પણ જગાડ। તેની સાસુ ગયા પછી પ્રિયાએ દરવાજો બંધ કર્યો અને અભયને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે રાત્રે અભય જાગી શક્યો નહીં। તેણે કહ્યું, પ્લીઝ પ્રિયા, મને થોડો વધુ સમય સૂવા દો। તો પ્રિયાએ ઉતાવળમાં જવાબ આપ્યો, ના મમ્મી હમણાં જ આવી હતી। તેને કહ્યું કે આજે મોદે ખાઈનું સમારંભ છે, તેથી આપણે ઝડપથી તૈયાર થઈને નીચે જવું પડશે। તેણે
એક જ શ્વાસમાં બધું સમજાવ્યું. પરંતુ તે દિવસે અભય ખાસ કરીને સારા મૂડમાં હતો, તેથી અભય પણ સ્નાન કરીને તૈયાર થઈ ગયો. પછી બંને હોલમાં ગયા જ્યાં બધા મહેમાનો રાહ જોઈ રહ્યા હતા. પહેલા તેઓએ સાથે નાસ્તો તો કર્યો. પછી વિધિ શરૂ થઈ. પ્રિયાને જોનાર દરેક સ્ત્રી તેની સુંદરતાના વખાણ કરી રહી હતી. વિધિ દરમિયાન પ્રિયાએ જોયું કે તેનો દેવર કમલ તેને વિચિત્ર રીતે જોઈ રહ્યો હતો, પરંતુ તેને લાગ્યું કે તે તેની કલ્પના હોઈ શકે છે, કારણ કે તેણે તેને પહેલીવાર યોગ્ય રીતે જોઈ હતી. પ્રિયા માટે તે ખૂબ જ વ્યસ્ત દિવસ હતો, પરંતુ તે ખૂબ જ ખુશ હતી, કારણ કે તેના લગ્નના સપના આખરે સાકાર થઈ રહ્યા હતા. તેણીને હંમેશા ડર હતો કે કોઈ તેની ખુશી પર નજર નાખશે, પરંતુ તેણીએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનો ડર સાકાર થશે. જો કે અભયને ઘણીવાર કામ માટે બીજા શહેરોમાં જવું પડતું હતું. લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હોવા છતાં 7 મહિના પછી અભય ફરી એકવાર ઓફિસના કામ માટે બહાર ગયો તો રસ્તામાં જ તેને એક ભયંકર અકસ્માતનો સામનો કરવો પડ્યો, જેમાં તેનું મોત થયું. તે દિવસ પ્રિયાના જીવનનો સૌથી કાળો દિવસ હતો. આ સમાચાર સાંભળીને પ્રિયા ખૂબ જ ભાંગી પડી. તે માની શકતી નહોતી તે માની શકતી નહોતી કે અભય હવે આ દુનિયામાં નથી. તેનું મન તેને સ્વીકારવા માટે તૈયાર નહોતું. અભય હંમેશા કહેતો હતો કે ત્યાં સંબંધને 7 જીવન ફરીતે છોડી શકે. તે સાંજે જ્યારે અભયનો મૃતદેહ ઘરે લાવવામાં આવ્યો ત્યારે પ્રિયાનું હૃદય તૂટી ગયું. તેના સાસુ પણ તેના પુત્ર માટે ખૂબ રડી પડ્યા. જ્યારે પ્રિયાના માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે તેઓ બધું ભૂલી ગયા અને અભયના અંતિમ સંસ્કાર કરવા આવ્યા. પ્રિયાએ તમારા આશીર્વાદ વિના મારા લગ્ન સફળ થઈ શક્યા નહીં. તો તેના માતા પિતા તેને ભેટી પડ્યા અને કહ્યું, ના દીકરી ભલે, દીકરી ભલે. તો તેના માતા પિતા તેને ભેટી ગમે તેટલા ગુસ્સે હોય તેઓ તેમને ક્યારેય શ્રાપ નથી આપતા, પરંતુ એ પણ સાચું છે કે ભાગ્યમાં લખેલું કોઈ બદલી નથી શકતું. અભયના અંતિમ સંસ્કાર નજીકના શમશાન ગૃહમાં બધાની હાજરીમાં કરવામાં આવ્યા હતા. 3 દિવસ પછી પ્રિયાના માતા પિતાએ જવાની તૈયારી શરૂ કરી. જતા તેઓએ પ્રિયાને ગળે લગાવી અને તેને વિદાય આપી. જતા પ્રિયાના માતા પિતાએ તેને આશીર્વાદ આપ્યા અને ઘરે ગયા. આગામી 3 અઠવાડિયા વીતી ગયા. 3 અઠવાડિયા પછી પ્રિયાના માતા પિતા ફરીથી તેને મળવા આવ્યા. પ્રિયા તેને રૂમમાંથી બહાર નીકળી રહી હતી ત્યારે તેને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગઈ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તે હોસ્પિટલમાં હતી. ભાનમાં આવતાની સાથે જ ડોક્ટરે તેની તપાસ કરી અને કહ્યું કે પ્રિયા, આજથી તારે તારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે, કારણ કે તું માં બનવાની છે. આ સમાચાર સાંભળીને પ્રિયાને ખબર નહોતી કે તેને ખુશ થવું જોઈએ કે દુઃખી. જો કે શરૂઆતમાં તે ખૂબ જ થઈ, પરંતુ પછી તેને વિચાર્યું કે તેના ભાવિ બાળકને પિતાનો સહારો નહીં મળે. તેના માતા પિતા પણ આ વિશે વિચારીને ઉદાસ દેખાતા હતા, પરંતુ પ્રિયાના સાસુ તો આ સાંભળીને ખૂબ ખુશ થયા. પછી તે દીકરી, આ બાળક મારા દીકરાનું છેલ્લું ચિહ્ન છે, તો હવે તારે અને આ બાળકની સારી સંભાળ રાખવી જોઈએ. જ્યારે પ્રિયાને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી ત્યારે તેની સાસુએ તેની નજર ઉતારી તેનું સ્વાગત કર્યું. આટલા લાંબા સમય પછી તેની સાસુનું સ્મિત જોઈને પ્રિયામાં ખુશી ફેલાઈ ગઈ, પરંતુ જ્યારે તેના માતા પિતા તેને લેવા આવ્યા ત્યારે આ ખુશી ઉદાસમાં ફેરવાઈ ગઈ. પ્રિયાના માતા પિતાએ પછી કહ્યું કે પ્રિયા, તું હજુ ખૂબ નાની છે, તારી આગળ તારી આખી જિંદગી છે અને આ બાળકને તેથી બાળકનો ગર્ભપાત કરાવ. તે પછી અમે તારા લગ્ન એક સારા પરિવારમાં કરીશું. આ સાંભળીને તેની સાસુનો ચહેરો પડી ગયો. પછી તેને કહ્યું કે આ બાળક મારા દીકરાની છેલ્લી નિશાની છે. પ્રિયા બાળકને ગર્ભપાત ન કરાવ. પછી તેણે તેની સાસુનો તેના દીકરા માટેનો પ્રેમ જોયો. પ્રિયાના હૃદયમાં પણ બાળક માટેનો પ્રેમ જાગ્યો. પછી તેણે તેના માતા પિતાને કહ્યું કે ભલે અભય હવે અહીં નથી, પણ હું આ ઘર ક્યારેય છોડીશ નહીં. હું મારું બાકનું જીવન મારા બાળક સ્થિત. વિટ્યાના પિતાએ ગુસ્સામાં જવાબ આપ્યો, તું હજી ખૂબ નાની છે. એકલી સ્ત્રી માટે આટલા નાના બાળકને ઉછેરવું સહેલું નથી. ભવિષ્યમાં તું એકલી બાળકનું શિક્ષણ અને ખર્ચ કેવી રીતે ચલાવીશ? આ સાંભળીને તેની સાસુએ કહ્યું કે સમધીજી, તેની ચિંતા તો બિલકુલ ન કરો. જો આ બાળક આ દુનિયામાં આવશે તો હું મારા નાના દીકરા કમલના લગ્ન પ્રિયા સાથે કરાવીશ. આ સાંભળીને પ્રિયાએ આશ્ચર્યથી તેની સાસુ તરફ જોયું. તેને ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેનું જીવન તેને આટલી હદ સુધી પહોંચાડશે, પણ હવે તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આ સાંભળીને પ્રિયાના માતા પિતા સંતુષ્ટ થઈ ગયા અને કહ્યું કે ઠીક છે, જો પ્રિયા તમારા નાના દીકરા સાથે લગ્ન કરે છે તો અમને કોઈ વાંધો નથી. આ સાંભળીને તેઓ પ્રિયાને આશીર્વાદ આપીને ઘરે ગયા. તેના માતા પિતા ગયા પછી પ્રિયા શાંતિથી તેના રૂમમાં ગઈ અને અભયને યાદ કરીને રડવા લાગી. હવે તે વિચારી રહી હતી કે અભય તેના બાળકના સમાચાર સાંભળીને કેટલો ખુશ થાત, પણ તેણે ક્યારેય કલગીમાં આવું લખાશે, પણ હવે તેના ભાગ્યમાં આવું કર્યું.
આ વિચારને તેના બાળક માટે જીવવું પડ્યું. આ વિચારને ધ્યાનમાં રાખીને પ્રિયાએ પોતાનું સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવાનું શરૂ કર્યું. તે સ્વસ્થ રહેવા માટે પૌષ્ટિક ખોરાક ખાવા લાગી અને હળવી કસરત કરવા લાગી. અભયના ગયા પછી તે એક ભાઈ કમલ હવે ઘરનો ખર્ચ કંપનીમાં કામ કરતો હતો અને તેનો પગાર તે પણ સારો હતો. જો કે પ્રિયા તેની સાથે વધારે વાત કરતી ન હતી કારણ કે તે હંમેશા તેના કામમાં વ્યસ્ત રહેતો હતો. કમલને જોઈને પ્રિયા ઘણીવાર વિચારતી કે શું તે ખરેખર તેની સાથે લગ્ન કરશે, પરંતુ તે સમયે તેને તેના માટે કોઈ લાગણી નહોતી. તે સમયે તે ફક્ત તેના બાળક માટે તેની સાથે લગ્ન કરવા તૈયાર હતી. ગર્ભાવસ્થા દરમિયાન તેની સાસુ પ્રિયાની દિવસ રાત સેવા કરતી હતી. તેને ઘરનું કોઈ કામ કરવા દેતી નહોતી. આ રીતે 9 મહિના પસાર થયા અને પ્રિયાના પ્રસ્તુતિ દિવસ આવ્યું પછી તેણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. તેના નાના પૌત્રને જોઈને પ્રિયાની સાસુ ખૂબ ખુશ થઈ ગઈ. તેણી આખા વિસ્તારમાં મીઠાઈઓ વહેંચી. 5 દિવસ પછી જ્યારે પ્રિયાને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવી ત્યારે તેની સાસુએ તે પૌત્રના જન્મની ઉજળું સ્વાગત કર્યું. તેને મળવા આવ્યા હતા. તેઓ પ્રિયા માટે સાડી અને દીકરીના પુત્ર માટે તેને મળવા માટે ઘણા બધા કપડાં અને રમકડાં લાવ્યા હતા. પ્રિયાને આ બધું જોઈને ખૂબ આનંદ થયો, પણ પછી તેને અભય યાદ આવ્યું. તે વિચારીને ખોવાઈ ગઈ કે જો અભય આજે અહીં હોત તો તે પણ તેના પુત્ર માટે ઘણા બધા કપડાં અને રમકડાં લાવ્યો હોત. આ વિશે વિચારતા વિચારતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તે જ સમયે પ્રિયાના માતા પિતાએ તેની સાસુને કહ્યું કે હવે પ્રિયાએ બાળકનો જન્મ થયો છે તો તમે તમારા નાના દીકરા કમલના લગ્ન પ્રિયા સાથે ગોઠવી શકો છો. પ્રિયાની સાસુએ જવાબ આપ્યો, બિલકુલ ચિંતા કરશો નહીં. મને મારું વચન ખૂબ સારી રીતે હતું કે તે ટૂંક સમયમાં તેના નાના દીકરા કમલ સાથે તેના લગ્ન ગોઠવી દેશે. પછી થોડા દિવસો વીતી ગયા, પરંતુ પ્રિયાને ચિંતા થવા લાગી કે કમલ લગ્નનો ઇનકાર કરી શકે છે. પ્રિયાએ પહેલાં ક્યારેય કમલ પાસેથી તેના લગ્ન વિશે કંઈ સાંભળ્યું નહોતું. તેણીએ ફક્ત તેની સાસુ પાસેથી જ સાંભળ્યું હતું. તો જો કમલના ના પાડે તો પ્રિયા ક્યાં જશે અને તેને તેના બાળકને કોણ સ્વીકારશે? આ ચિંતા તેને દિવસ રાત સતાવતી હતી. એક રાત્રે પ્રિયા પાણી પીવા માટે બહાર ગઈ. તે ઊભી થઈ અને રસોડામાં ગઈ. તે જ સમયે તેણે તેના સાસુને તેના રૂમમાં વાત કરતા સાંભળ્યા. તેથી પ્રિયા બહાર નીકળી ગઈ. તે તેની સાસુના રૂમમાં ગઈ અને દરવાજા પણ સાંભળ્યું. તેની સાસુ કમલસા સાથે લગ્નની ચર્ચા કરી રહી હતી. તેણે તેની માને કહ્યું કે પ્રિયા મારી ભાભી છે તો હું તેની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? પ્રિયાની સાસુએ જવાબ આપ્યો કે જો તેના દીકરા સાથે લગ્ન નહીં કરે તો તેના દીકરા સાથે ચાલી જશે અને મેં તેના માતા પિતાને વચન આપ્યું છે કે હું તમારા બંનેના લગ્ન કરાવીશ. પછી કમલની માએ કમલને વિનંતી કરવાનું શરૂ કર્યું કે દીકરા, આ લગ્ન માટે હા પાડ. જો તું પ્રિયા સાથે લગ્ન કરશે તો તારા ભાઈના દીકરાને પિતાનો સહારો મળશે. શું તને નથી લાગતું જોઈએ? અને તારા ભાઈની આત્માને સારું જીવન મળવું જોઈએ. પ્રિયાની સાસુએ કમલને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ કમલ એક પણ શબ્દ બોલ્યો ન. કમલનું મૌન જોઈને પ્રિયા શાંતિથી તેના રૂમમાં પાછી ફરી અને ફરીથી તે અભયને યાદ કરી રડવા લાગી. હવે તે પોતાના જીવનને મુશ્કેલીઓએ ભરેલું વિચારીને ખૂબ જ દુઃખી થઈ ગઈ. પ્રિયાએ પોતાના જીવન માટે ઘણા સપના જોયા હતા, પણ તે સપના પૂરા થાય તે પહેલાં જ ચકનાચૂર થઈ ગયા. હવે તે પોતાના દીકરા સાથે ક્યાં જશે? તેને અને તેના બાળકને કોણ સ્વીકારશે? તે રડી પડી અને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તે મોડી ઉઠી. ઘર ફૂલોથી શણગારેલું હતું અને બહાર મંડપ બંધાઈ રહ્યું હતું. આ બધું જોઈને પ્રિયાએ તેની સાસુને પૂછ્યું, જેમણે કહ્યું કે આજે કમલ સાથે તારા લગ્ન છે. આનાથી પ્રિયા આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેને આશ્ચર્ય થયું કારણ કે તેણે ગઈકાલે રાત્રે કમલને ના પાડતા સાંભળ્યો હતો. તો શું કમલ આટલી ઝડપથી લગ્ન માટે કે તેની સાસુને કંઈ માટે કેવી રીતે સંબંધ થઈ ગયો? પરંતુ તે તેની સાસુને કંઈ પૂછી શકી નહીં. બસ તેની સાસુએ તેને એક સુંદર લગ્નની સાડી આપી અને કહ્યું કે આ તારા લગ્નની સાડી છે, તેને પહેર અને જલ્દી તૈયાર થઈ જા. દીકરી સાડી જોઈને પ્રિયા ફરીથી અભયની યાદોમાં ખોવાઈ ગઈ. તે વિચારવા લાગી કે જો અભય આજેની જરૂર નહોત, પરંતુ હવે ભાગ્યમાં જે લખેલું છે તેને કોઈ બદલી નથી શકતું. પ્રિયાએ બીજી વાર તે સાડી પહેરી હતી અને તે પહેરતી વખતે તે પોતાના ભાગ્ય પર ગુસ્સે થઈ ગઈ. થોડીવાર પછી જ્યારે તે તૈયાર થઈને રૂમમાંથી બહાર આવી ત્યારે તેની સાસુ તેને મંડપ તરફ લઈ ગઈ. પછી તેની નજર કમલ પર પડી. મંડપમાં બેઠો કમલ એકદમ ઉદાસ દેખાતું હતું. તેના ચહેરા પર ખુશીનો કોઈ પતો ન હતો અને તે માથું નમાવીને શાંતિથી બેઠો હતો. એવું લાગતું હતું કે તેને આ લગ્નમાં બળજબરીથી જોડાવામાં આવ્યો છે. આ બધું જોઈને પ્રિયાને ખ્યાલ આવ્યો કે તેને પણ આ લગ્નમાં બળજબરીથી જોડાવામાં આવી છે. પ્રિયા અને
કમલના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. પ્રિયાના માતા પિતા પણ હાજર હતા લગ્ન પછી, તો એ વડીલોના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. તે રાત્રે જ્યારે તેની સાસુએ પ્રિયાને કમલના રૂમમાં મોકલી ત્યારે તે ખૂબ જ ગભરાઈ ગઈ, કારણ કે તેણીને ખબર નહોતી કે કમલ તેની સાથે કેવું વર્તન કરશે. તેથી આ રાત તેના જીવનની સૌથી વિચિત્ર એક રાત હોઈ જ શકે છે. આ વિચારીને તે ખૂબ જ પરેશાન થઈ ગઈ. છતાં પ્રિયા શાંતિથી પલંગ પર બેસી ગઈ અને કમલના આવવાની રાહ જોઈ. રાતનો 1 વાગ્યાનો સમય હતો, પણ કમલ હજુ પણ રૂમમાં આવ્યો નહોતો. કમલ 1:30 વાગ્યા રૂમમાં પ્રવેશ્યો ત્યારે જાગતી હોવા છતાં તેણે પ્રિયાને કંઈ કહ્યું નહીં. પ્રિયાએ પણ તેને કંઈ કહ્યું નહીં અને તેઓ પતિ પત્ની બની ગયા હતા. છતાં તેમની વચ્ચે પત્નીના સંબંધનો કોઈ પતો નહોતો. પછી કમલે શાંતિથી પલંગ પરથી ઓશિક ઉપાડ્યું અને બાલ્કનીમાં સૂઈ ગઈ અને શાંતિથી ગયો. પ્રિયા તેના વર્તનથી ખૂબ જ પરેશાન હતી, છતાં તે તેને કંઈ કહી શકી નહીં અને શાંતિથી સૂઈ ગઈ. જ્યારે કમલ ફ્રેશ થઈને ચાલ્યો ગયો હતો, જો કે પ્રિયા જાણતી હતી કે કમલને આ સંબંધ સ્વીકારવામાં ખૂબ જ મુશ્કેલી પડશે. તે એ પણ જાણતી હતી કે ચૂપ રહેવાથી તો કંઈ ઉકેલ નહીં આવે. તે રૂમમાંથી બહાર આવતાની સાથે જ તેની સાસુએ તેનો દીકરો તેને સોંપી દીધો અને કહ્યું કે તારો દીકરો આખી રાત જાગ્યો છે, તે હવે સૂઈ ગયો છે. તેનું ધ્યાન રાખજે. પ્રિયાના દીકરાને ગાઢ નિંદ્રા હતી. જેવી તેણીએ તેને પોતાના હાથમાં લીધો કે તરત જ તે જોરથી રડવા લાગ્યો. પ્રિયાએ તેની સાસુને કહ્યું કે કદાચ તેને ભૂખ લાગી હશે, આટલું કને. જ્યારે પ્રિયા તેના દીકરાને ખવડાવી રહી હતી ત્યારે કમલ રૂમમાં પ્રવેશ્યો. તે આવ્યો પણ તેને જોઈ કદાચ તેને થોડી અસ્વસ્થતા અનુભવાય, કારણ કે આવું પહેલાં ક્યારેય બન્યું નહોતું. તે હંમેશા બાળકને દૂધ પીવડાવવા માટે તેના રૂમમાં જ હતી. પણ પછી કમલે પ્રિયા તરફ જોયું અને માથું નીચું કર્યું અને ચાલ્યો ગયો. થોડા દિવસ આ રીતે પસાર થઈ ગયા. કમલને પ્રિયાના દીકરા સાથે ખૂબ પ્રેમ થઈ ગયો હતો. તે તેના માટે નવા પ્રેમ વરસાવતો હતો. તો અત્યાર સુધી પ્રિયા અને કમલ એકબીજામાં વરસાવતો હતો. પરંતુ એક રાત્રે પ્રિયાની તબિયત સારી નહોતી. તેને ખૂબ તાવ આવ્યો હતો અને તેનો દીકરો ભૂખથી જોરથી રડી રહ્યો હતો. પ્રિયાએ તેને દૂધ પીવડાવવાનું શરૂ કર્યું. તે જ સમયે કમલ રૂમમાં પ્રવેશ્યો અને ત્યાં જ ઊભો રહ્યો. પ્રિયાને ખૂબ શરમ આવી કમલે તેની બાજુમાં ઊભેલો જોઈને, પણ કમલ ત્યાં જ ઊભો રહ્યો. પ્રિયાને તેનું વર્તન બિલકુલ ગમ્યું નહીં. તે કંઈ બોલે તે પહેલાં કમલે બાળકને પોતાની પાસે લઈ આવ્યા છો, પણ હું અહીં તમને કહેવા આવ્યો છું કે તમને ખૂબ તાવ છે. બાળકને દૂધ પીવડાવવું યોગ્ય નથી, નહીંતર તે બીમાર પણ થઈ શકે છે. પછી કમલ બાળકને બહાર લઈ ગયો અને પોતે પાવડરનું દૂધ બનાવીને તેને પીવડાવવાનું શરૂ કર્યું. આ જોઈને પ્રિયાને પોતાની ભૂલ સમજાય. તે તરત જ ઊભી થઈ અને બહાર ગઈ. તેણે કમલને પ્રેમથી તેના દીકરાને ખવડાવતો જોયો. પ્રિયા કમલ પાસે માફી માંગવા ગઈ, પરંતુ તે ગુસ્સાથી ઉઠીને ચાલ્યો ગયો. પ્રિયા અને કમલ વચ્ચેનું અંતર ઘટવાનું તો કોઈ સંકેત નહોતું, પરંતુ આજે કમલના વર્તન ઘટવાનું તો કોઈ સંકેત નહોતું. પરંતુ તેના દીકરાને ખૂબ 2 મહિના થઈ ગયા હતા. એક જ રૂમમાં રહેતા હોવા છતાં તેઓ અલગ રહેતા હતા. કમલ લિવિંગ રૂમમાં સોફા પર સૂતો હતો. જ્યારે પ્રિયા તેના દીકરા સાથે પથારીમાં હતી ત્યારે એક દિવસ તેની સાસુએ તેને પૂછ્યું કે પ્રિયા, શું તું અને કમલના લગ્નથી ખુશ છો? પ્રિયા સમજી ગઈ કે તે શું પૂછી રહી છે. આ જોઈને તેની સાસુએ કહ્યું, આ બિલકુલ યોગ્ય નડાવ્યું હતું કે લગ્ન પછી કમલ આપમેળે તને સ્વીકારશે, પણ હવે મને લાગે છે કે તે મારી ભૂલ હતી. હવે જ્યારે તમે પરિણીત છો ત્યારે હું સૂચન કરું છું કે તમે કમલ સાથે આ વિશે વાત કરો. તે તમારી લાગણીઓ આ સંબંધને આગળ વધારો. કદાચ તે તમારી લાગણીઓ સમજી શકશે. જો વટે તમે હવે પતિ પત્ની છો અને કોઈ દિવસ તમારે આ સંબંધને આગળ તો વધારવો પડશે. આ સાંભળીને પ્રિયાને પણ લાગ્યું કે તેની સાસુ જે કહી રહી હતી તે સાચું છે. તેથી તે રાત્રે તે રૂમમાં કમલની રાહ જોઈ રહી હતી. જ્યારે કમલ રૂમમાં પ્રવેશ્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો, પરંતુ પ્રિયાએ હિંમત ભેગી કરીને કહ્યું કે મારે તમારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવી છે. કમલે જવાબ આપ્યો, હા કહો, હું સાંભળી રહ્યો છું. પ્રિયાએ પછી છું, આવું ક્યાં સુધી ચાલશે? આપણે ક્યાં સુધી એકબીજાથી દૂર ભાગતા રહીશું? અમારા લગ્નને 2 મહિના થઈ ગયા છે. આ સાંભળીને કમલે ગુસ્સામાં કહ્યું, મેં મારી માના કહેવાથી લગ્ન કર્યા છે, જેથી તું મારા ભાઈના દીકરાને તેની માંથી દૂર ન લઈ જાય. પ્રિયાએ કમલનો હાથ પકડીને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે તેનો હાથ હટાવ્યો અને કહ્યું કે ફરી ક્યારે મને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કર. મેં ફક્ત મારા ભાઈના દીકરા માટે લગ્ન કર્યા છે, જેથી હું તેને પિતા જેવો પ્રેમ આપી શકું. તે ઉપરાંત હું આ સંબંધને ક્યારેય આગળ લઈ જઈ શકું નહીં. આ સાથે કમલ ગુસ્સાથી રૂમમાંથી બહાર નીકળી ગયો. તે જ સમયે તેણીમાં તેનો હાથ પકડીને તેને પાછો અંદર લઈ. હકીકતમાં જ્યારે કમલ અને પ્રિયા વાત કરી રહ્યા હતા ત્યારે તેની સાસુ બહાર ઊભી હતી અને તેમની વાતચીત સાંભળી રહી
હતી પ્રિયાની આંખોમાં આંસુ આવી ગયા. તેણીએ તેના જીવનની મુશ્કેલીઓ પર વિચાર કર્યો. તેણીએ તેના આંસુ લૂછાને નક્કી કર્યું કે તે હવે આ ઘરમાં નહીં રહે. તે કમલને છૂટાછેડા આપીને તેના માતા પિતાના ઘરે રહેશે. જો કે પ્રિયા જાણતી હતી કે તેણીને ચિંતા હતી કે આ નિર્ણય તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ લાવશે, પરંતુ હવે તે દરેક મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર હતી. રાત્રિના 12 વાગ્યા હતા જ્યારે પ્રિયાએ તેને કહ્યું કે ચાલો આપણે બંને એકબીજાને છૂટાછેડા આપીશું. આનાથી તમે આ સંબંધમાંથી મુક્ત થશો અને મારે તમારા પર મારી અને મારા દીકરાની જવાબદારીનો બોજ પણ નહીં મૂકવો પડે. આ સાંભળીને કમલે પ્રિયાને પલંગ પર બેસાડી અને તેના પગ પાસે બેસીને માફી માંગવા પર બેસાડી. પણ પ્રિયાને સમજાયું નહીં કે સાસુ કમલની પાછળ ઊભી હતી. જે તેની સાસુએ હાથ જોડીની પાછળ ઊભી હતી. પછી તેની સાસુએ પ્રિયા પાસે માફી માંગી અને કહ્યું કે પ્રિયા દીકરી કમલને એક છેલ્લી તક આપો. કમલે પ્રિયાને કહ્યું, મને માફ કર પ્રિયા, મેં તારી સાથે કરેલ હાથધા ખરાબ કાર્યો માટે મને માફ કર. તને ખબર છે કે તું મારા મોટા ભાઈની પત્ની મારી ભાભી હતી, તેથી જો તને મારી પત્ની તરીકે સ્વીકારવા માટે મારી જાતને તૈયાર કરી શક્યો નહીં, પણ હવેથી હું આ સંબંધને આગળ વધારવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. મને થોડો સમય લાગી શકે છે. આ કહેતા કમલની આંખોમાં આંસુ આવી ગયા. કહ્યું કે જો મોટા ભાઈ અભયને યાદ કરીને તેણે કહ્યું કે જો મારો ભાઈ આજે જીવતો હોત તો આ બધી મુશ્કેલીઓ ઊભી ન થાત. કદાચ આપણે આપણા જીવનમાં ખુશ હોત અભયનું ગયા પછી. તેણે કમલને કહ્યું કે ઠીક છે, હું તમને ચોક્કસ એક તક આપીશ, પરંતુ જ્યાં સુધી હું તમને પતિ પત્નીના સંબંધને સંપૂર્ણપણે સ્વીકારી ન લઈએ ત્યાં સુધી આપણે ઓછામાં ઓછી મિત્રતા તો જાળવી શકીએ છીએ. કારણ કે જ્યાં સુધી આપણે એકબીજા સાથે વાત નહીં કરીએ ત્યાં સુધી આપણે એકબીજાને સમજી શકીશું નહીં. કારણ કે આપણી આત્મહત્યાએ આપણી વચ્ચે અંતર બનાવ્યું છે. એટલા માટે જ તેની સાસુ આગળ આવી અને પ્રિયાના કપાળ પર ચુંબન કર્યું. તેણીએ કહ્યું કે દીકરી, તમારા બંને પતિ પત્ની તરીકે તમારા સંબંધમાં આગળ વધવું જોઈએ અને ખુશ રહેવું જોઈએ અને બીજું જ રહેવું જોઈએ. અને બીજું શું જોઈએ છે? ફક્ત મારા બાળકો ખુશ રહે. તેણીની સાસુ રૂમમાંથી નીકળી ગઈ. આ પછી કમલનું વર્તન ધીમે ધીમે બદલાતું ગયું. જેમ તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા, ટૂંક સમયમાં તેમની વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું અને તેઓ ધીમે ધીમે નજીક આવતા ગયા. એક દિવસ બસ કમલ પ્રિયાને ફરવા માટે બહાર લઈ ગયો. પ્રિયા પહેલીવાર કમલ સાથે તેની બાઇક પર બહાર ગઈ હતી. તે દિવસે કમલ ક્યારેક ધીમેથી બાઇક ચલાવતો અને ક્યારેક અચાનક જોરથી બ્રેક મારતો. અને પ્રિયાએ અરીસામાં જોયું ત્યારે તેણે કમલના ચહેરા પર એક પ્રેમ જોયો. આ જોઈને તે હસવા લાગી. આનાથી કમલના ચહેરા પર એક અલગ પ્રકારનો આનંદ આવ્યો. તે સાંજે જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે પ્રિયા અંદર દોડી ગઈ, પણ તેણે ઘરમાં કોઈ જોયું નહીં. તેણે તેના દીકરાની ચિંતા થવા લાગી. કમલ તેને પાછળથી બોલાવી રહ્યો હતો. જ્યારે કમલ નજીક આવ્યો ત્યારે પ્રિયાએ પૂછ્યું કે મારો દીકરો ક્યાં છે? કમલે જવાબ આપ્યો, ચિંતા જરાય ના કર પ્રિયામાં, અને અમારો દીકરો મામાના ઘરે ગયા છે અને કાલે સવારે પાછા આવશે. ત્યારબાદ કમલ પ્રિયાને તેના રૂમમાં લઈ ગયો. દરવાજો ખોલતા પ્રિયાએ જોયું કે આખો ઓરડો ફૂલોથી શણગારેલો હતો. આનાથી તેણી આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણી ખુશ થઈ. તેમનો ઓરડો બરાબર તે જ ઓરડો હતો જેમાં તે લગ્ન કરીને કારણ કે હરાત પકડીને અંદર ગયા, કારણ કે હદત તેમના માટે ખૂબ જ ખાસ હતી. અંદર ગયા પછી કમલે પ્રિયાને કહ્યું કે હું આજે જાણી જોઈને તને ફરવા લઈ ગયો હતો જેથી હું આ સરપ્રાઈઝનું આયોજન કરી શકું. પ્રિયાના હાથને મજબૂતીથી પકડી રાખ્યો અને કહ્યું કે હું મારા મૃત્યુ સુધી આ સંબંધને સાચવીશ. પ્રિયાએ કમલના મોં પર હાથ મૂક્યો અને કહ્યું કે કૃપા કરીને કમલના મોં પર હાથ મૂકો. આ કહેતા તેની મૃત્યુ વિશે વાત ન કરો. આ કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા પછી કમલે કહ્યું કે ઠીક છે બાબા, હવેથી હું એવું કંઈ નહીં કહું જેનાથી તારી આંખોમાં આંસુ આવે, પણ હું વચન આપું છું કે હવેથી હું તારી આંખોમાં એક પણ આંસુ નહીં આવવા દઉં. આ સાથે કમલે પ્રિયાને પોતાની પત્ની તરીકે સ્વીકારી લીધી. આજે તેમના જીવનની એક નવી શરૂઆત હતી. તો મિત્રો, જો તમને પ્રિયાની વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય. ધન્યવાદ.